સુરતમાં ભાજપના ઉમેદવારોને લઈને ભારે અસમંજસતા જોવા મળી। ભાજપમાં પાટીદાર નેતા ધાર્મિક માલવિયાની ટિકિટને લઈને ખેંચતાણ છે। વોર્ડ નંબર 2 માંથી દાવેદારી કરનાર ધાર્મિક માલવિયાની પસંદગીને લઈને અસમંજસ। કમલમમાંથી ટિકિટ મળે એ પહેલા ઉત્સાહી સમર્થકોએ ઉમેદવાર જાહેર કરી દીધા તો સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માલવિયાને સમર્થકોએ ઉમેદવાર જાહેર કરી દીધા। જો કે ધાર્મિક માલવિયાને ભાજપ ટિકિટ ન આપે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ધાર્મિક માલવિયાને સોંપાઈ શકે છે આનાથી મોટી જવાબદારી। પાટીદાર વિસ્તારોમાં ભાજપને મજબૂત કરવાની જવાબદારી સોંપાય તેવી પ્રબળ શક્યતાઓ છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરત વોર્ડ નંબર 2 ધાર્મિક માલવિયાએ ટિકિટ માંગી છે, પરંતુ એનાથી પણ વધારે કંઈક બીજી જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા, પરંતુ ક્યાંક કેટલાક ઉત્સાહી એમની સાથેના કાર્યકર્તાઓ પોસ્ટ મૂકી દીધી છે। શું માહોલ, સ્થિતિ શું છે? બિલકુલ, જે પાટીદાર નેતા ગણાતા અને પાસના પૂર્વ કન્વીનર ધાર્મિક માલવિયાએ જે છે તે વોર્ડ નંબર 2 એટલે કે અમરોલી મોટા વરાછામાંથી પોતે ચૂંટણી લડવા માટેની ભાજપમાંથી દાવેદારી કરતાની સાથે તે ચર્ચામાં આવ્યા હતા। હવે ધાર્મિક માલવિયા જે ભાજપનો ખેસ ધારણ કરી લીધો અને ગત વખતે આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભા લડ્યા હતા, એ જ વિસ્તાર જે ઓલપાડ વિધાનસભામાં આવે છે તેમાંનો અમરોલી અને મોટા વરાછા જે છે તેમાંથી તેઓએ ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટણી લડવા માટેની દાવેદારી દાખવી છે। હવે મહત્વની વાત એ છે કે જ્યારે આજે હવે લિસ્ટ ફાઇનલ થવા જઈ રહ્યું છે અને લિસ્ટ ફાઇનલ થાય તે પહેલા જ સોશિયલ મીડિયામાં ધાર્મિક માલવિયાના સમર્થકોએ તેમને ઉમેદવાર જાહેર પણ કરી દીધા છે અને ટૂંક સમયમાં જ ધાર્મિક માલવિયા વોર્ડ નંબર 2 ના ભાજપમાંથી ઉમેદવાર બનશે તેવી વાત પણ કરી દીધી છે અને તેમને સ્વાગત કરતા ફોટો પણ શેર કરી દીધા છે। તો બીજી તરફ હવે એવી પણ વાત સામે આવી રહી છે કે ધાર્મિક માલવિયાને ક્યાંક ભાજપનું મોવડી મંડળ ટિકિટ નહીં આપે તેવી વાત જે છે તે સામે આવી રહી છે। એટલે કે આ ધાર્મિક માલવિયાની ટિકિટને લઈને ભારે અસમંજસતા જોવા મળી રહી છે, ભારે ખેંચતાણ અત્યારે જોવા મળી રહી છે। ધાર્મિક માલવિયાના સમર્થકો ધાર્મિક માલવિયાને જ વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી કરાવવા માટે ઉત્સુક છે અને તેને લઈને તેઓનો ઉત્સાહ સોશિયલ મીડિયા પર જે છે તે ભારોભાર રીતે જોવા મળી રહ્યો છે। ઉત્સાહ ખૂબ જ ભરપૂર જોવા મળી રહ્યો છે અને હવે જ્યારે ધાર્મિક માલવિયાને જો ટિકિટ નહીં આપે તો તેના સમર્થકોમાં પણ ક્યાંક નારાજગી પ્રવર્તે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। બીજી વાત એવી છે કે એવી પણ વાત જે સામે આવી રહી છે કે ધાર્મિક માલવિયાને ક્યાંક અત્યારે ટિકિટ ના આપે વોર્ડ નંબર 2 માંથી અને આગામી દિવસોમાં ધાર્મિક અને અલ્પેશને ક્યાંક સંગઠનમાં મોટી જવાબદારી સોંપવામાં આવે તે પ્રકારની વાત હાલ સામે આવી રહી છે અને સંપૂર્ણ પાટીદાર જે વિસ્તારો જે છે ત્યાં ભાજપને મજબૂત બનાવવા માટેની જવાબદારી જે છે તે આ પાટીદાર નેતાઓને આપવામાં આવી હોવાની હાલ માહિતી જે છે તે જાણવા મળી રહી છે। પરંતુ ખરેખર શું સત્ય છે તે નામ જાહેર થતાની સાથે જ આવશે। તેના સમર્થકો તો એવું જ માની રહ્યા છે કે ધાર્મિક માલવિયાનું નામ 100% ફાઇનલ થઈ ચૂક્યું છે અને તેમને જ આ વોર્ડમાંથી બેઠક એટલે કે ટિકિટ આપવામાં આવશે અને તેના સમર્થકોએ તેના ઉત્સાહપૂર્વક રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને તેને અભિનંદન સાથેના પોસ્ટ પણ જે છે તે વાયરલ કરવાની શરૂ કરી દીધી છે। એટલે ધાર્મિક માલવિયા અત્યારે સમગ્ર જે ટિકિટ વહેંચણી છે તેમાં એક ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। વોર્ડ નંબર 2 અત્યારે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે। જી ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।